પણ ડગલે પગલે આ કહી મેં અને એને પાડેલી સાવના. અરે ડગલે પગલે આ કહી મેં અને એને પાડેલી સાવના. મારા સોજેલા હોઠ એ બીજું કાંઈ નથી દોસ્ત. મારા સોજેલા હોઠ એ બીજું કાંઈ નથી દોસ્ત. આ છે એના છૂટા વીણાનો ઘા. છૂટા વીણાના ઘા બધાય ના આવતા હોય જીવનમાં. 84 લાખ ફેરા ફરો ને, 84 લાખ ફેરા, ત્યારે મનુષ્ય દેહ મળે. 84 લાખ ફેરા ફર્યા પછી અને સાલું 4 ફેરા ફરો ને એટલે પૂરું. હા, એકવાર તો મેં છોકરાઓને પૂછ્યું હતું. મેં કીધું છોકરાઓ, પેલા 7 ફેરા ફરતા અને હવે 4 જ ફેરા કેમ ફરે છે? લગ્નમાં પેલા 7 ફેરા ફરતા, હવે 4 જ ફેરા ફરે છે. અમારે એક છોકરાએ મને બહુ સરસ જવાબ આપ્યો. એ કે સાહેબ, પેલા હસબન્ડ HUSBAND 7 અક્ષરનું નામ થતું ને, હસબન્ડનું હાલતું. હવે 4 જ ફેરા એટલે WIFE, વાઇફ. હા, એકવાર તો એક છોકરીની મમ્મીએ પૂછ્યું કે બેટા, તારા હાટું છોકરો જોવા જાય છે, તારે કાંઈ એને કહેવાનું છે? એટલે ઓલી છોકરીએ કીધું કે મમ્મી એક કામ કરજો ને, એને કહેજો લગ્ન પછી ચાર્જરની પિન જે બાજુ હોય છે ને એ બાજુ હું હોઈશ. હા, એટલી મોબાઈલની ખેલી. એકવાર તો એક છોકરાએ છોકરીને કીધું તું મારો પાસવર્ડ છો. છોકરાએ છોકરીને કીધું તું મારો પાસવર્ડ છો. પછી છોકરીએ કીધું હું ભલે તારો પાસવર્ડ હોય, પ્રેમમાં ભલે હું તારો પાસવર્ડ હોય, પણ કોઈ દી પાસવર્ડ રિસેટ ના કરતો. 2 સેન્ડલ ખાઈ દે. હા, એકવાર તો એક છોકરા છોકરીનું બ્રેકઅપ થઈ ગયું ને, બ્રેકઅપ તે બહુ બાયધા. હવે તો અત્યારે તો આજ વધી ગયું છે ને, બ્રેકઅપ બહુ થઈ જાય. એ બ્રેકઅપ થઈ ગયું ને, બહુ બાયધા. એટલે ઓલો છોકરાએ ફોનમાં કીધું કે એક કામ કરજે, મેં તને જેટલી ગિફ્ટ દીધી એ લેતી આવજે, મેં તને મોબાઈલ દીધો ને તો ખાસ લેતી જ આવજે મારો પાછો. એમ કરીને ફોન કાપી નાખ્યો. બીજે દી હાંજે છોકરી આવી, કોથરો ઠેલવો 20 મોબાઈલનો. એ કે આમાં તારો હોય ને લઈ લે ભાઈ. પણ એકવાર એક છોકરો રાજકોટમાં ક્રિસ્ટલ મોલ પાસે ઊભો પાંત્રીનો માવો ઘોરે. ક્રિસ્ટલ મોલ પાસે ઊભો પાંત્રીનો માવો ઘોરતો હતો. અને સલાહકાર તો વધી જ ગયા છે. તેમાં એક છોકરી એવી જીન્સનું પેન્ટ ને ટી-શર્ટ પહેરેલી. એ કે એક્સક્યુઝ મી, મારે તમને એક એડવાઇસ આપવાની છે. બોલો છોકરો કે બોલો. તો કે તમે આ કેટલા ટાઈમથી આ માવા ખાવ હો? તો કે 20 વર્ષ જેવું થઈ ગયું, 20 વર્ષથી આ માવા ખાવ હોય કે. અચ્છા, એ કે 20 વર્ષથી આ માવા ખાવ છો? એ કે તો એક માવાના કેટલા પૈસા લે? તો કે એક માવાના 20 રૂપિયા. આખા દીના કેટલા ખાવ? તો કે 5 માવા ખાવું હું આખા દીના. એટલે કે એક દિવસના 100 રૂપિયા થયા, એટલે મહિનાના 3000 થયા. એમ કરીને તો માંડી હિસાબ કરવા. એ કે તમે 20 વર્ષથી આ માવા ખાવશો તો 20 વર્ષમાં માવા આટલા રૂપિયા જો તમે ભેગા કર્યા હોત ને તો આ બાજુમાં પડીને BMW કાર તમારી હોત. એટલા રૂપિયાના તમે માવા ખાઈ ગયા. પછી ઓલા છોકરાએ પૂછ્યું, એ કે ફૈબા, એવા વડીલને પાછા બેન તો ન કહેવાય. એ કે ફૈબા, તમે BMW લઈને આવ્યા છો? તો કે ના, હું તો સ્કૂટી લઈને આવી છું. તો કે વાંદરી, BMW મારી જ છે, વેતી થા વેતી. પણ ઘર જેવો ડાયરો છે એટલે પેટ છૂટી વાત કરું. કાલ રાતે 9 વાગે મોબાઈલમાં રિચાર્જ પૂરું થઈ ગયું. 9 વાગે રાતે રિચાર્જ પૂરું થઈ ગયું ને તો હું સૂઈ ગયો ને વાંધો નહીં. સવારમાં ઉઠીને ઘરવાળા બધા દવાખાને લઈ ગયા. બોલો. એ કે રાતના 3 વાગ્યા સુધી જાગવા વાળો 9 વાગ્યામાં સૂઈ જાય તો એ થોડુંક પોહાય. આ એકવાર તો મારા બાજુવાળા બે બાજતા હતા. એ બાજતા ધબધબાટી બોલાય તો બાજુવાળાની ઘરવાળી એના ઘરવાળાને કે તમે એ કે ભગવાનનો આભાર માનો, આભાર કે હું તમને જડી છું. હું હારી તમને જડી ગઈ છું કે બીજી કોઈક માથા ભાઈરે ભટકાણી હોત ને તો ખબર પડતા. તો સીધી સાદી જડી ગઈ ને એટલે તમને કદર નથી ગયા. બાકી કોઈક માથા ભાઈરે ભટકાણી હોત ને તો તમને ખબર પડે. એ બે માણાનો ઝઘડો પૂરો થઈ ગયો ને પછી ઓલો ભાઈ રોવા જેવો થઈ ગયો. એટલે મેં કીધું એલા કેમ તું રોવા જેવો થઈ ગયો? એ કે મને એક જ વિચાર આવે છે કે આ એમ કહે છે કે હું સીધી સાદી છું, એ આવી હે તો માથા ભાઈરે કેવી છે. મને એક મારા વિદ્યાર્થીએ પૂછ્યું હતું. મને કે સાહેબ, આ નાવાનો હાબુ છે એમાં છોકરીઓનો જ ફોટો શું કરવાનો હોય? એટલે મેં કીધું એવું તો કંપનીવાળા રાખતા હોય છે. મને કે સાહેબ એવું નથી, એનો મતલબ એમ છે કે છોકરીઓ વધારે નાય છે ને છોકરા નાતા નથી. તમે જોજો, ઘણીવાર તમે લગ્નમાં જોજો, આમ 11 વાગે ગામમાં જમણવાર હોય ને, 11 વાગે ગામમાં જમણવાર, એટલે છોકરીઓ સવારના 8 વાગ્યાની ઉઠીને તૈયાર થતી હોય. ડ્રેસ નાહી ધોઈને, ડ્રેસ પહેરે, વાળ કરે, હેરસ્ટાઈલ કરે, આવું બધું કરે.
અને પછી જમવા જાય ને તો એક 4-5 બેન્ચપણીને પૂછે હું કેવી લાગુ છું, હું કેવી લાગુ છું. હા, આપણે આમ સાચું તો કહેવાય ને પોસ્ટ ઓફિસના ડબ્બા જેવી એમ. હા, કેવી લાગુ છું ને આવું બધું પૂછતી હોય. અને આપણા છોકરાઓને એ કાંઈ ના હોય. આ તો 11, 11:30 થઈ જાય ને તો ભાઈબંધનો ફોન આવે કે હાલ હવે તારો બાપ જમવાનું થઈ ગયું. પણ કે બાપ હમું તો જમા. એ કે તારો બાપ મારો ભાઈબંધ છે, હાલ તું જટ. પણ કે મારે નાવાનું બાકી છે. અરે અહીંયા થારી પડી જાય, તું મોઢું ધોઈને આવતો રે. આવા જમણવાર હોય ને આવી રીતના મોજ કરવાની હોય. પણ મારો એક મિત્ર છે મેલો, એની વાત કરું તમને. મને કે સાહેબ આજ મેં એક સંશોધન કર્યું. મેં કીધું હું સંશોધન કર્યું? મને કે સાહેબ મેં એક બહુ મોટું સંશોધન કર્યું કે પાણીમાં પડેલી ભેંસ અને સિરિયલ જોવા બેઠેલી બાઈ, પાણીમાં પડેલી ભેંસ અને સિરિયલ જોવા બેઠેલી બાઈ એ કોઈ દી ઘડીકમાં ઊભા થતા જ નથી કે. પણ હમણાં અમેરિકાથી ભારતમાં એક વૈજ્ઞાનિક આવ્યા. આ હાવ તમને મજા આવે એવી વાત. અમેરિકાથી ભારતમાં એક વૈજ્ઞાનિક આવ્યા અને ભારતમાં વૈજ્ઞાનિક આવ્યા ને આખા ભારતનું ભ્રમણ કર્યું ને એમાં એને સમોસા ખાધા, સમોસા. હવે સમોસા ખાધા એનો તો વાંધો નહીં, પણ એને જોયું કે આ સમોસું આમાં ક્યાંય તળ નથી, તીનું નથી, તો આમાં અંદર મસાલો કઈ રીતે ભર્યો છે. એટલે એને કંઈ સમજાણું નહીં. અને આખું સમોસું સુટકેસમાં નાખી હાચવીને અમેરિકા લઈ ગયા. ત્યાં લઈ ગયા પછી એની નોકરીએ ગયા ને એના બોસને બતાવ્યું. એના બોસને સુટકેસ ખોલીને બતાવ્યું, જુઓ આ ભારતની અજયબી, આમાં તળ નથી, તીનું નથી અને અંદર તોય મસાલો છે. એના બોસનો મગજ વયો ગયો, 2 લાફા નાખ્યા ધાડ ધાડ કરતા. પણ કે મારો શું વાકી કે વાક બાક કાંઈ નહીં, આજથી 20 વર્ષ પહેલાં હું ભારતમાં ગયો હતો. એને સુટકેસ ખોલીને જલેબી બતાવી. આમાં તળ તીનું નથી, અંદર રસ ભરેલો. બોલો. એકવાર તો કોર્ટમાં કેસ હાલતો હતો 80 વર્ષના બાપા ઉપર. જજનો બાટલો ફાટી ગયો. જજ સાહેબ કહે કે આ તમને એલા ખબર નથી પડતી, આ ઉંમરે હવે છોકરી છેડાય, કોઈ છોકરીની છેડતી કરાય? 20-22 વર્ષના યુવાન નથી તમે, 80 વર્ષના છો. પણ ઓલા ભાઈ બાપા કે પણ મારી વાત કાંઈ નથી સાંભળવી, આ તમને શોભે જ નહીં, આ ઉંમરે આવું શોભે? ઓલા બાપા કે ભાઈ મારી વાત તો સાંભળો જજ સાહેબ, આ જેને મેં છેડતી કરી હતી ને એ અત્યારે 65 વર્ષની છે અને એના પૌત્ર ભેગી આવી છે, પૌત્રને લઈને. આ કેસ તો 60 વર્ષ જૂનો છે. હા, એકવાર તો મારો મિત્ર છે એ બહુ ઉદાસ થઈને બેઠો હતો. હા, ઉદાસ, ગંભીર થઈને. એટલે મેં એને પૂછ્યું, મેં કીધું કેમ એલા ભાઈ ઉદાસ થઈને બેઠો છો? એ કે એમાં એવું છે કે તાર ભાભી આયરે છે ને હમણાં બાંધણું થઈ ગયું હતું ને બોલાચાલી થઈ ગઈ ને, એ કે બહુ બાંધ્યા એનો વાંધો નહીં કે પછી કે મને એવું કીધું કે 1 મહિના સુધી હું તમારા હમું નહીં બોલું. એટલે મેં વળી મજાકમાં મેં કીધું કાકા મહિનો દી ન બોલે તો સારું ને. મને કે એ કાંઈ વાંધો નથી, પણ મહિનાનો આજ છેલ્લો દી છે. પણ રાજકોટની અંદર એક રેસ્ટોરન્ટમાં ઓફર લાગી, વેલેન્ટાઇન ડે સ્પેશિયલ ઓફર. જો એમાં તમે ગર્લફ્રેન્ડ આયરે આવો તો 25% ડિસ્કાઉન્ટ, પત્ની સાથે આવો તો 50% ડિસ્કાઉન્ટ અને પ્રેમિકા સાથે આવો તો 75% ડિસ્કાઉન્ટ. અને જો આ ત્રણેયને ભેગ્યું લઈને આવો તો આખી જિંદગી લીલાવતી હોસ્પિટલમાં સારવાર ફ્રી. એકવાર તો મારી પત્નીએ કીધું મને કે મને સોનાનો હાર કરાવી દો ને, હું 7 જન્મ તમારી હારે રહીશ. મેં કીધું ગાંડી સોનાનો હાર કરાવી દઉં, માથે બ્રેસલેટ કરાવી દઉં અને માથે મેં કીધું તને બુટિયા કરાવી દઉં, પગના હોનાના હાકરા કરાવી દઉં, બધું તને આખી હોનેથી મઢાવી દઉં, પણ શરત એક કે આપણે આ જન્મ પૂરતું રાખ. પણ ઘર જેવો ડાયરો છે એટલે એક વાત કરું, તમે કોઈને કહેતા નહીં પાછા. હું નાનો હતો ને તે મારા બહુ સપના હતા. હું સપના હતા કે હું 30-32 વર્ષનો થાવ, મારી પાસે 5-7 મોટર કાર હોય, 10 બંગલા હોય, એસીમાં કાયમ બેહવાનું હોય, 4-5 કામ કરવાવાળી કામવાળી હોય. કેમ દાંત કાઢો છો ભાઈ? અમારા કંઈક અરમાન ન હોય કામ કરવાવાળી ના? હે, 4-5 કામ કરવાવાળી કામવાળી હોય. આ બધાય સપના હતા, એમાંથી એક સપનું પૂરું થયું. હું 30-32 વર્ષનો થયો. એકવાર તો 2 માણા બહાર જતા હતા ફરવા. એ 2 માણા બહાર ફરવા જતા હતા ને તે રસ્તામાં પંચર પડ્યું. હવે રસ્તામાં પંચર પડ્યું ને એટલે
ઓલા ભાઈ તો સ્ટેપની મારીને મીંડા કરવા, તો ઓલી બાઈનું ચાલુ થઈ ગયું લેક્ચર. તમને એટલી ખબર ન પડે ને, પહેલાં હવા ચેક કરી લેવાય ને, હવે આમાં તમે શું કરવાને ખુવાર થાવશો ને, તમને કાંઈ ખબર નથી પડતી ને, તમે ગમ જેવા હો ને, તમને ગમે એ છેતરી લે ને. જોકે શરૂઆત એના બાપાએ જ કરી હોય. હા, તમને કે એટલી ખબર ન પડે કે આપણી 4 વ્હીલમાં પંચર પડી ગયું છે ને. એમાં એક ભાઈ 2 વ્હીલ લઈને નીકળો. એ કે ભાઈ તમારી ગાડીમાં કંઈ પંચર પડ્યું તો વિશેષ મદદ કરું. તો ઓલા ભાઈ સ્ટેપની બદલાવતા કીધું, એક કામ કરી, મારા ઘરવાળી અરે 10 મિનિટ વાત કરી. ઓલો 2 વ્હીલ કઈ કે લાગી ગયો ભાઈ. પણ માનો કે રિયા નામ હોય કોઈનું, રિયા, તો એને અંગ્રેજીમાં કઈ રીતે બોલાવે? હે રિયા, હાય રિયા. હિન્દીમાં કઈ રીતે બોલાવે? ઓ સુન રિયા, એવી રીતે જ કહે ને. ગુજરાતીમાં એ રિયા બોલો, નામના આવા અર્થ કાઢી દે, એ રિયા. હા, એકવાર તો મારો મિત્ર છે મેહલો, એમને વાત કરું ને, હા ઉદાસ બેઠો હતો. એટલે મેં કીધું, મેહલા કેમ ઉદાસ છો તું? કેમ, તને કંઈ વાંધો છે? કાંઈ દુઃખ છે? મને કે સાહેબ દુઃખ જ છે ને. મેં કીધું તને શું દુઃખ છે? મને કે કાંઈ દુઃખ નથી ને એનું દુઃખ છે. મેં કીધું તો કોડા એમ બોલ ને કે તારે લગ્ન કરવા છે. હા, દુઃખને ન કરવું એમ નામ લગ્ન. એકવાર તો પકો ને ભૂરો બે વાતું કરતા હતા. એટલે પકાએ કીધું કે તને ઓલી ભૂરી યાદ છે એ કે. એટલે ભૂરાએ કીધું કે હા, એ તો યાદ જ છે ને એ કે. આ જો ને એ કે પીઝા ખાવા હાટું ગમે એની ગાડી વાહે બેસી જતી ને ગમે એની હારે ઉપડી જતી. એ કે કોડો થામા મારા એની હારે લગ્ન થયા છે. હા, એકવાર તો હું નિશાળે હતો ને, મને ફોન આવ્યો રિસેસમાં. મને કે હાલો હું આરતી બોલું છું. મેં કીધું ઉભા રહ્યો બેન, હું તાલી પાડું. એકવાર તો એક જણાનો ફોન આવ્યો, હું ઉપાડું ને, મેં કીધું ઉપાડ્યો. મેં કીધું હાલો. મને કે મૂકો, મેં મૂકી દીધો. પાછો ફોન આવ્યો, મેં કીધું હાલો. મને કે મૂકો, મેં મૂકી દીધો. પાછો ફોન આવ્યો, મને કે હું મૂકો બોલું છું. મેં કીધું કોને એમ કે એ કે લ્યો મારા કાકાને દઉં. મને કે હાલો હું ધીરું બોલું છું. મેં કીધું ભાઈ તાણીને બોલો. અને અમુકને તો અંગ્રેજીનો એટલો શોખ હોય, એટલો શોખ હોય, બહુ શોખ હોય અંગ્રેજીનો. બહુ એટલે બહુ અંગ્રેજીનો શોખ હોય. એક જણાએ એક જણાને પૂછ્યું હતું, હાવ ઇઝ યોર બિઝનેસ વોટર? હવે આમાં તમને કંઈ નહીં સમજાય, મને ન સમજાય. મેં કીધું આ શું? હાવ ઇઝ યોર બિઝનેસ વોટર? પાણીનો કાંઈ ધંધો છે? તો કે ના ના, કે મેં એમ પૂછ્યું ધંધા પાણી કેવાક છે? તો ઓલા સામે જવાબ આપ્યો, નો અસ્થમા. હા, એ કે કાંઈ દમ નથી. પણ લગ્ન પહેલાં મારી પત્ની મને બહુ કહેતી કે તમે જેવા છો ને એવા જ મને ગમો છો. તમે જેવા છો ને એવા જ મને ગમો છો. અને સાલું હમણાં એમ કહે છે કે તમે કોણ જાણે કેના જેવા થયા એ ખબર નથી પડતી. હા, એકવાર તો એક જણો બેંકમાં ગયો. બેંક મેનેજરને કહે કે મારે જોઈન્ટ ખાતું ખોલાવવું છે. એટલે બેંક મેનેજરે કીધું કે ભાઈ તારે કોની હારે જોઈન્ટ ખાતું ખોલાવવું છે? તો કે જેના ખાતામાં વધારે પૈસા હોય ને એની હારે. કોડા એમ ન હોય. હા, એકવાર તો એક ભાઈ બેંકે ગયા. બેંકે જઈને કે મારે રૂપિયા ઉપાડવા છે. એટલે કે પૈસા નથી. તા તો એનો બાટલો ફાટી ગયો. એ કે તમે આવડી મોટી બેંક લઈને બેઠા છો ને, અમારી સેવા કરવી તમારી ફરજ છે ને, કેમ પૈસા નથી? ઓલો બેંક કેશિયરે એક ફડાકો માર્યો. એ કે કોડા તારા ખાતામાં પૈસા નથી. હાલી હું નીકળ્યો. એકવાર તો એક દાદા ચશ્મા નંબર આવી ગયા હતા, ચશ્મા કઢાવવા ગયા. એટલે તમે ચશ્મા આપણે કઢાવવા જાય એટલે આપણે ઓલા નંબરના ઓલા પહેરાવે અને આમ દેખાડે, સામે વચાવે. એમાં એ દાદાને 3 નંબરનું ચડાવ્યું ને પછી કીધું કે સામે વાંચો. એટલે દાદાએ વાંચ્યું, જૂની પુરાણી પત્ની લઈ જાઓ, નવી લઈ જાઓ. દાદાએ વાંચ્યું જૂની પુરાણી પત્ની દઈ જાઓ અને નવી લઈ જાઓ. એટલે ડૉક્ટર સાહેબે એ ચશ્માના ઓલા 3 નંબરના ઉતારી કાઢીને 4 નંબરના મૂક્યા. દાદા હવે વાંચો જીન. તો એમાં લખ્યું હતું જૂની પુરાણી પસ્તી દઈ જાઓ અને નવી લઈ જાઓ. એટલે ડૉક્ટર સાહેબે પૂછ્યું કે દાદા બેમાંથી કયું સારું લાગ્યું? એ કે પહેલા નંબરનું હતું ને એ. પણ સદાબહાર લોકો હંમેશા જીવનમાં ખુશ હોય, આવું તમે ક્યાંક વાંચ્યું છે અને સાંભળ્યું છે. તો મેં અમારા ઘરવાળીને પૂછ્યું, મેં કીધું સદાબહાર લોકો જીવનમાં ખુશ હોય, સાચી વાત છે? મને કે ખુશ જ હોય ને, એ સદાબહાર જ હોય, હંમેશા વાઈને જ રહેતા હોય, એને શું ઉપાધિ હોય.
ઘરે આવે તો રામાયણ થાય ને. પણ એકવાર તો મારી પત્નીએ મને પૂછ્યું હતું, મને કે વાસ્કો દ ગામાએ લગ્ન શું કરવાની ન કર્યા. મેં કીધું તું વાસ્કો દ ગામાને કેમ ઓળે? એ કે અમારે ભણવામાં આવતું વાસ્કો દ ગામા ભારત તરફનો નવો જળમાર્ગ શોધ્યો, પણ એ કે એને લગ્ન કેમ ન કર્યા. મેં કીધું ભારત તરફનો નવો જળમાર્ગ શોધવો તો ને એટલે. હા, તમારી સમજદારી માથે મને માન થાય છે, પણ એ કે મારી ઘરવાળી મને કે એને લગ્ન કેમ ન કર્યા. મેં કીધું ભારત તરફનો નવો જળમાર્ગ શોધવો તો ને એટલે. મને કહેતા પત્ની હોય તો? મેં કીધું તો એને ક્યાંક સીધ જાવ છો, શું કરવા જાવ છો, કેદી ભારત પૂગી જાઓ, ભારત પૂગીને ફોન કરજો, ભારતથી પાછા આવો તો બકાલું લેતા આવજો, ભારતથી મારા હાટું શું લેતા આવશો? તમારે જ ભારત જવાની શું જરૂર છે, બીજા નહીં જાય? આવા પ્રશ્નોથી કંટાળી જાય ને એટલે એને વાસ્કો દ ગામાએ લગ્ન ના કર્યા. હા, હમણાં તો મારી હારે સ્કૂલમાં ભણતી ને એક છોકરી મને ભેગી થઈ. મેં એને કીધું, મેં કીધું આપણે બે સ્કૂલમાં હારે ભણતા, તને યાદ છે? મને કહે કે ભણતી તો હું એકલી, તું તો હંમેશા સાહેબ પાસે મૂર્ખો બનતો. પણ એ એક મજા હતી સાહેબ પાસે મૂર્ખા બનવાની. એકવાર તો મેં છોકરાઓને કીધું, મેં કીધું છોકરાઓ હિમાલય ક્યાં આવ્યો? મને કે સાહેબ નકશો બતાવો, ભણાવતો હતો ને એમાં નકશો બતાવીને કીધું કે હિમાલય ક્યાં આવ્યો? એ કે સાહેબ હિમાલય તો આમાં ક્યાંય દેખાતો નથી. મેં કીધું કોડાવે એમ નહીં, નકશામાં જોવો. પણ કોઈને કાંઈ ખબર ન પડી. એટલે મારો મગજ વયો ગયો. મેં બધાને ઊભા કર્યા, બેન્ચ ઉપર ઊભા રાખ્યા. બેન્ચ ઉપર ઊભા કરીને કીધું, મેં કીધું હવે બોલો હિમાલય ક્યાં આવ્યો? એ કે સાહેબ બેન્ચ ઉપર ઊભા કર્યા પણ તો હિમાલય તો ન જ દેખાણો. હા, એકવાર તો સ્કૂટી લઈને એક બેન જતા હતા અને સામે એક છોકરો ભટકાણો, ધાડ દેરાનો આમ ભટકાણો ને એટલે ઓલા છોકરાએ કીધું કે બેન હોરન તો મારો. એ કે આખી સ્કૂટી મારી, હવે હોરન મારવાની શું જરૂર? એકવાર તો હું આમ નિશાળે જાઉં ને, અપડાઉન કરું ને, તો ગાડી લઈને જતો હતો. ગાડી લઈને જતો હતો ને એમાં એક બેન સ્કૂટી લઈને ડાયરેક્ટ આંકવાડો વળી ગયા. મેં માંડ કંટ્રોલ કરી. મેં કીધું બેન અહીંથી આમ સીધો આંકવાડો ન વરાય, વળાંક ન મરાય, જરાક ઇન્ડિકેટર તો મરાય ને. મને કે તમને બહુ ખબર છે, તમે અહીંયા નવા હો. મેં કીધું કા એવું કેમ? તમારે ઇન્ડિકેટર તો મારવું જોઈએ ને તો ખબર પડે, બાંધવામાં તો આવું જ બધું ઉડતું હોય ને. એ કે હું તો કાયમી અહીંથી જ વળું છું, ઇન્ડિકેટરની મારે જરૂર ન હોય. બોલો એમ કરીને નીકળી ગયો. હા, મારા લગ્ન થયા ને એની વાત કરું. મારા લગ્ન થયા ને તો એ વિદાય વખતે મારી ઘરવાળીની વિદાય કરતા હતા ને તો મારા હાહુએ મને કીધું હતું, મને કે જમાઈ રાજા ધ્યાન રાખજો. ચાલું આ જ સમજાણું મારું કહેતા હતા. પાછા મને શું કે કાંઈ ભૂલ ચૂક થઈ ગઈ હોય તો માફ કરી દેજો. હવે ભૂલ તો મારી થઈ ગઈ મોટામાં મોટી. હા, એકવાર તો બે દોસ્તારું ભેગા થયા ને તે પેલા દોસ્તારે કીધું કે તું એલા કાલ તો બહુ દુઃખી હતો. તો કે હા યાર મારી ઘરવાળી કે જો ને 25,000ની હાડી લેવી. એ કે કાલ દુઃખી હતો પણ આજ કેમ બહુ ખુશ છો? તો કે કાંઈ નહીં, આજે તારી ઘરવાળીને બતાવવા ગઈ છે. નવી દુઃખો ના નહીં જાય. હા, એકવાર તો એક છોકરીએ એની મમ્મીને ફોન કર્યો કે મમ્મી મારે આની આ રાહુલ આયરે નહીં ફાવે. કે કાં? તો કે મારે એની આયરે બહુ ઝઘડો થઈ ગયો છે ને, હું 2 મહિના ત્યાં રોકાવા આવું છું. એ મારું માનતા જ નથી. એની મમ્મીએ હમું કીધું. એ કે એમ થોડું કાલે એક કામ કર તું, તારે એની યાર ઝઘડો થયો છે ને? તો કે હા. તો કે ખૂન કા બદલા ખૂન, તારે 2-3 મહિના રોકાવા નથી આવું, હું 6 મહિના રોકાવા નહીં આવું. હમણાં તો એક દી સવારના પોરમાં 6-6:30 વાગ્યા છે ને ત્યાં મારો દોસ્તારનો ફોન આવ્યો. મને કે વિશાલ એક કામ હતું ભાઈ અગત્યનું. મેં કીધું બોલને શું કામ હતું? મને કે 40 થી 50 લાખની ગાડી લેવી છે. એ કે હું વિચારમાં પડી ગયો. મને કે તારી સલાહ લેવી હતી. તો હું વિચારમાં પડી ગયો. મેં કીધું આપણી સલાહ 40-50 લાખની ગાડીમાં આપણી સલાહ? મેં કીધું બોલને શું સલાહ જોતી હતી? એ કે 40-50 લાખ રૂપિયા ક્યાંથી લઈ આવું? ફેસબુક તો તમે જુઓ ને તો હવે ભૂકા કાઢી નાખે. ફેસબુકમાં હોય એન્જલ પ્રિયા, ઇન્સ્ટાગ્રામમાં હોય ક્યુટ પરી, વોટ્સઅપમાં લખે પાપાની પરી, આધાર કાર્ડમાં જુઓ તો ખબર પડે કે રંભા નામ છે.
આ એકવાર તો એક છોકરીની કન્યાની વિદાય થઈ ને, તો વિદાયની જાન આમ હાલી ગઈ વહી ગઈ ને 12 કિલોમીટર સુધી આવતી રહી ને ત્યાં સુધી છોકરી રોયા રોય. એટલું બધું રોય ને એટલે વરરાજાએ પૂછ્યું કે હવે તો આપણે 12 કિલોમીટર સુધી નીકળી ગયા છે, હવે કેમ રોસ? તો ઓલીએ લોતા કીધું માલે બાલી પાસે બેવું છે. એકવાર તો એક પત્નીએ પેન્ટરને બોલાવ્યા. પેન્ટરને બોલાવીને કીધું કે મારા જેવું આબેહૂબ ચિત્ર બનાવો. આબેહૂબ ચિત્ર એટલે પેન્ટરે એના જેવું આબેહૂબ ચિત્ર બનાવ્યું. હવે એ કે એક કામ કરો, આમાં હે ને મારા ગળામાં 9 લખો હાર બનાવી નાખો. તો કે કાં? તો કે હું કહું એમ તો કરો. 9 લખો હાર બનાવ્યો, 21 લાખ રૂપિયાની કિંમતનો 9 લખો હાર. પછી કે આમાં કે 2 લાખના બુટિયા જોડી દો. મોંઘામાં મોંઘા હીરા જડિત 2 લાખના બુટિયા જોડી દીધા. પછી પેન્ટરે પૂછ્યું બેન તમારી પાસે આ હાર છે? તો કે નથી. બુટિયા છે? તો કે નથી. તો કે તો આ તમારે હારને બુટિયાને જોડાવીને શું કરવું હતું? એ કે ભાઈ એમાં એવું છે, મને બહુ બીમારી છે ને, હમણાં હું 2-3 મહિનામાં મૃત્યુ પામવાની છું. હું મૃત્યુ પામીશ પછી મને પાકી ખાતરી છે કે મારા ઘરવાળા બીજા લગ્ન કરશે, એની પત્ની આવશે, એ મારો ફોટો જોહે, ફોટામાં હાર જોહે, બુટિયા જોહે, એ મારા ઘરવાળાને કહે કે મારા હારને બુટિયા એ ક્યાં મૂકી ગઈ છે એ લાવો. તો મારો ઘરવાળો એ નવી પત્ની બેનો ઝઘડો થાય અને તય મારા આત્માને હાથી શાંતિ મળશે. ઈર્ષાળુને કેવડા આશીર્વાદ. હા, એકવાર તો એક છોકરાએ એક છોકરીને રાતે 12:30 મેસેજ કર્યો, હાય આઈ એમ સોરી, હું રિલેશનશીપમાં નહીં રહી શકું. એટલે છોકરીએ એને ફોન કરીને પૂછ્યું કે એલા ગાંડા, તે સવારે પ્રપોઝ કર્યું તું અને અત્યારે તું એમ કહેશ કે હું રિલેશનશીપમાં નહીં રહી શકું? તો કે સવારે કે મેં પિક્ચર જોયું હતું આશિકી 2. તો કે અટાણે શું વાંધો આવ્યો? તો કે અટાણે સિરિયલ જોઈ નાખી સાવધાન ઇન્ડિયા. સતર્ક રહે. બાકી ગર્લફ્રેન્ડ તો કમજોર માણસની હોય ભાઈ. મળદના ફાડિયા તો સીધા લગ્ન કરે. ખતરો કે ખિલાડી જોઈએ ફેક્ટર. હા, એકવાર તો એક જણો ડૉક્ટર સાહેબ પાસે ગયો. ડૉક્ટર સાહેબ કે ભાઈ શું બીમારી છે? એ કે બીમારી બતાવું પણ તમે દાંત ના કાઢો ને તો કે હું? એટલે એને એમ કરીને એના પગ બતાવ્યા. હાવ એટલે હાવ શેરડીના હાઠા જેવા પાતળા પગ. એટલે ડૉક્ટર સાહેબ મીંડા દાંત કાઢવા કે અરે આવા પગ હોય હાવ? એ કે તો કે મેં તમને કીધું હતું ને તમે દાંત ના કાઢો તો. ડૉક્ટર સાહેબ થઈ ગયા સ્વસ્થ કે હાલો વાંધો નહીં, હવે બોલો શું સમસ્યા છે? તો કે સાહેબ આ પગ હોજી ગયા છે. હા, એકવાર તો 2 બહેનો ઊભા વાતો કરતા હતા. તું આમ ગાડી લઈને નીકળો ને તો મેં જોયું. પછી મારું કામ પતાવીને 1.5-2 કલાક પછી પાછો નીકળો તો એ 2 બહેનો ઊભા વાતો કરતા હતા. 2 કલાક સતત ઊભા વાતો કરતા. એટલે મેં કીધું બેન તમે હું ગયો થયું ને રિટર્ન આવ્યો ત્યાં સુધી વાતો કરો છો? તો કે હા. મેં કીધું તો 2 કલાક થઈ, તમે શાંતિથી બેહીને વાતો કરો ને. એ કે ના રે ના ભાઈ, અમારે તો મોડું થાય છે. 2 કલાક ઊભા વાત કરે પણ એનું મોડું થવાનું પૂરું ના થાય. એકવાર તો 2 બેનપણી હતી પાકી, એ કંઈક ગુનામાં આવીને તો જેલમાં પૂરી દીધી અને 12 વર્ષ સુધી બેને એક જ કોટડીમાં જેલમાં પૂરીને રાખી. 12 વર્ષ સુધી એક જ કોટડીમાં જેલમાં 2 પાકી બેનપણીઓ જેલમાં રહી. 12 વર્ષ પૂરા થયા ને પછી બેન રજા થઈ. એ બેને રજા થઈને એટલે 2 રિહા થઈ ગઈ. રિહા થઈને ગેટ પાસે આવી. ગેટ પાસે આવીને પેલી બેનપણીએ બીજી બેનપણીને કીધું કે હાલ બેન હવે બાકી રહી ગઈ ને એ વાતો પછી ફોનમાં કરી લેવું. એટલે આવું હોય, બાયુની વાતું ન ખૂટે. પણ છોકરીઓના મગજ અજબ હોય. એકવાર તો રાજકોટ બસ સ્ટેન્ડમાં હું ઊભો હતો ને, તે ત્યાં એક બેન આવ્યા. મને કે ઉપલેટા જવાની બસ કઈ આવશે? મેં કીધું 21 નંબરની બસ છે ને એ ઉપલેટા જવાની બસ છે. એટલે એમ કહીને હું તો નીકળી ગયો ને મારું કામ હતું એ પતાવીને પાછો ગયો. એટલે એટલે મેં બેનને પાછા ઊભેલા જોયા. એટલે મેં પૂછ્યું, મેં કીધું બેન તમારે તો 21 નંબરમાં જવાનું હતું ને? મને કે તમે 21 નંબર કીધા ને મને પાકું યાદ છે. મેં કીધું કાં? મને કે 18 નંબર સુધીની ગઈ, 19, 20 અને 21ની આવે ને. મેં કીધું મરી જા મરી કબૂતર. હા, એક ખાલી અક્ષર ખોટો હોય ને આમાં તમારી જિંદગી બની જાય અને કાં બગડી જાય. એકવાર એક પુસ્તક છપાણું ને એની એક રાતમાં 10 લાખ કોપી વેચાઈ ગઈ. 10 લાખ કોપી. એટલે આ લેખકોને બધાને પત્રકારોએ બોલાવ્યા. પત્રકારોએ સભા ભરીને બધા લેખકને એને બોલાવ્યા. લેખકને બોલાવીને કીધું કે તમારી આટલી એક રાતમાં 10 લાખ કોપી વેચાઈ ગઈ, તમે લખ્યું છે હું? એ કે લખ્યું તો કાંઈ નથી પણ એક પ્રિન્ટ મિસ્ટેક રહી ગઈ. તો કે શું હતું તમારા પુસ્તકનું નામ? તો
તો કે એક આઈડિયા જે આપની લાઈફ બદલી નાખે, એમાં પ્રિન્ટ મિસ્ટેકમાં લાની બદલે વાહ થઈ ગયું કે એક આઈડિયા જે આપની વાઈફ બદલી નાખે, એક રાતમાં 10 લાખ કોપી ઉપાડી. હા, એકવાર તો એક પત્નીએ એના પતિને મેસેજ કર્યો, ઓલા ફોન કર્યો પત્ની એના પતિને, એટલે પતિએ ફોન ઉપાડીને કીધું કે મિટિંગમાં છું, બીજી છું, પછી કરું છું કરીને કાપી નાખ્યો ને પછી 5 મિનિટ થઈ ને એટલે એ ભાઈના ફોનમાં બાજુવાળા ભાભીનો ફોન આવ્યો. એટલે બાજુવાળા ભાભીએ ફોન કર્યો એટલે આ ભાઈએ ઉપાડ્યો કે હું બાજુવાળા સરિતા ભાભી બોલું છું. તો કે બોલો ને ભાભી. તો કે ફ્રી હતા? તો કે અરે હાવ ફ્રી. સીધા જેઠાલાલ એ કે હાવ ફ્રી. તો કે આલ્યો ને તમારા ઘરના આવ્યા એને જરીક વાત કરવી છે. પછી ઓલી બાઈ એટલું કીધું કે બોલ ને શું કામ હતું? કે કાંઈ કામ હવે કાંઈ નથી, સાંજે આવો ને તો ઝંડુ બામની બે શીશી લેતા. હા, પણ આપ બધાએ મને શાંતિપૂર્વક સાંભળો એ બદલ આપ બધાનો ખૂબ ખૂબ આભાર. કાયમ આ રીતે જ હસતા રહીએ અને એકબીજાને હસાવતા રહીએ. બોલવા ચાલવામાં ક્યાંય ભૂલ થઈ ગઈ હોય તો નાનો ભાઈ સમજીને માફ કરી દેજો. ધન્યવાદ.